નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર વદ ત્રીજ, રવિવાર, તારીખ 7/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:10 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે મિથુન. રાત્રે 22:37 સુધી મિથુન અને ત્યાર પછી રાશિ રહેશે કર્ક. આજનું નક્ષત્ર છે પુનર્વસુ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યારે મોકો મળે ત્યારે કોઈકને ને કોઈકને સહાય કરતા રહેજો. તમારા જીવનમાં તમને ક્યારે કોઈની સહાયની જરૂર નહીં પડે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન. રાત્રે 10:37 સુધી જન્મેલા બાળકોની રાશિ મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને આજના જન્મેલા બાળકો હંમેશા કોઈકને કોઈકને સહાય કરનારા સાબિત થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: જિંદગીની નિશાળ કોઈને પણ અભણ નથી રાખતી. અનુભવની ટપલી મારીને પણ કંઈક ને કંઈક તો શીખવી જ જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો સૂકી મેથીની ફાંકી મારી અને હુંફાળું પાણી પીવું જોઈએ, તો કોલેસ્ટ્રોલ ઘટે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સત્સંગ કરીશું. કારણ કે જે માણસ સત્સંગ કરે છે એને પોતાના સ્વદોષનું ભાન હોય છે. ને આ નાનકડી વાત ચોક્કસ તમને જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. કારણ કે જ્યારે આપણે આપણા દોષને જાણી શકીએ ત્યારે ચોક્કસ આપણે ખોટા કામથી, ખોટા કર્મથી દૂર રહી શકીએ જ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કામકાજમાં વિલંબ આવતો દેખાય છે. મિત્રો, આજે ધનનો ખર્ચ થાય પણ ધનનો ખર્ચ અતિ ન થઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે પારિવારિક પ્રશ્નોનું સમાધાન લાવીને આગળ ચાલશો તો સરળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. પણ મિત્રો, આજે વધેલી આવકથી આજે આપણે કોઈકને ને કોઈકને સહાયરૂપ થવું આપણા માટે ઉત્તમ પરિણામ સાબિત થાય. આજે દાંપત્ય જીવનમાં પણ મધુર ફળ ચાખવા મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. મિથુન રાશિવાળા માટે પ્રવાસ થવાની શક્યતા છે. પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે છે ને કાર્યક્ષેત્રમાં રાખેલી આશા અપેક્ષાઓ પૂર્ણ થતી દેખાશે, જે તમારા માટે ફાયદારૂપ સાબિત થાય. આજે સંતાનો નાની મોટી મુશ્કેલી સર્જી શકે છે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત દેખાય છે. આજે છે ને પરિવારના, કુટુંબના કામોમાં જીવ મોટો રાખજો. કંઈક જતું કરવાની ભાવના અને સમાધાનકારી વલણ આજે તમને બહુ મોટો ફાયદો આપી જાય. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે કાર્યક્ષેત્રમાં કોઈક નવો વળાંક આવતો દેખાય, જે આપણા માટે ફાયદાકારક સાબિત થાય. આજે જો આવક વધારવાના પ્રયત્ન કરીશું તો આપણે સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને ચાલવું ખૂબ જરૂરી. આજે કાર્યક્ષેત્રમાં એક મોખરાનું સ્થાન મેળવવાનો પ્રયત્ન આપણે કરીશું અને એમાં સફળતા માટે આપણા વિચારો સકારાત્મક રાખવા ખૂબ ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ આછો લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ
તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. આજે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય, વડીલોની સેવા કરવાનો આજે મોકો મળે. આજે બહુ જૂના અંગત સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય છે અને એનાથી સારો લાભ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા જીવનના પ્રશ્નમાં ગૂંચવણ વધતી દેખાય છે. આજે છે ને ભૂતકાળ કે ભવિષ્યનો વિચાર નહીં કરતા, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરજો, ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. આજે તમારા આયોજિત કામો આગળ વધે અને એમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેશો તો મજબૂત પરિસ્થિતિનું નિર્માણ કરી શકાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોની આજે કદર થતી દેખાય છે. વેપારી ભાઈઓએ થોડીક ધીરજ રાખીને આગળ વધવું જરૂરી છે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ આપણા માટે સારી નથી દેખાતી. આજે સાંજના છેડે કદાચ આવકની ચિંતા કરવી પડે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે ભવિષ્યની ભૂતકાળની ચિંતા છોડી વર્તમાનમાં જીવવાનું છે. આજે કાર્યક્ષેત્રમાં બદલાવ લાવવાનું મન થશે, પણ અચાનક બદલાવ કરવાનો પણ નથી. આજે યાત્રા પ્રવાસમાં સારી અનુકૂળતાઓ આવતી દેખાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સારો સાથ સહકાર મળી રહેતા આજે આપણે આપણા કામને સરળતાથી પૂરા કરી શકીએ. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.